નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓના આ ભાગમાં આજે આપણે અસમય સંખ્યાઓનો ખ્યાલ મેળવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજ પ્રકરણના ભાગ 1માં મેં તમને અસમય સંખ્યાઓ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરેલો છે. આજે આપણે આ ભાગમાં અસમય સંખ્યા આધારિત કેટલાક પ્રશ્નો સમજવા જઈ રહ્યા છીએ. ખૂબ સરળ થઈ પડશે આ મુદ્દો આ સમજ મેળવ્યા પછી વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ અસમય સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાનો ખ્યાલ મેળવતા પહેલા તેના કેટલાક પ્રશ્નોને દાખલાઓને સમજવા માટે જરૂરી કેટલીક બાબતો સમજી લઈએ. મિત્રો, પહેલી જ અહીંયા એક પ્રમેય સ્વરૂપે સમજ આપેલી છે. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે, તો કોઈ ધન પૂર્ણાંક a માટે જો a² p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. મિત્રો, આ p એક અવિભાજ્ય સંખ્યા છે. એ કોઈ ધન પૂર્ણાંક છે, એના માટે a² p વડે વિભાજ્ય હોય, a નો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. આ બાબતને સમજવા માટે એક બે ઉદાહરણ લઈ લઈએ મિત્રો. ધારો કે 64 એ 2 વડે વિભાજ્ય છે, તો 64 એ પૂર્ણ વર્ગ છે, એનું વર્ગમૂળ 8 એ પણ 2 વડે વિભાજ્ય થાય. મિત્રો, અહીંયા બીજું એક ઉદાહરણ લઈ લઈએ. 81 એ 3 વડે વિભાજ્ય છે, માટે 81 નું વર્ગમૂળ 9 એ 3 વડે વિભાજ્ય છે મિત્રો કહી શકાય. તો અહીંયા આ 64 એટલે 8 નો વર્ગ અને 81 એટલે 9 નો વર્ગ. જો 8 નો વર્ગ એ 2 વડે વિભાજ્ય હોય તો 8 એ 2 વડે વિભાજ્ય થાય. એવી રીતે 9 નો વર્ગ 81 એ જો 3 વડે વિભાજ્ય હોય તો આ 9 પણ 3 વડે વિભાજ્ય છે મિત્રો. તો અહીંયા આ ખ્યાલ આપણને અવિભાજ્ય સંખ્યાઓ સાબિત કરવામાં કામ લાગશે મિત્રો. આ ઉપરાંત બીજો પણ એક મહત્વનો મુદ્દો સમજી લઈએ, અને એ શબ્દ છે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. દાખલા તરીકે 3 અને 7 આ લઈએ તો 3 અને 7 એ બંને પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે 3 અને 7 ને કોઈ સામાન્ય અવયવ નથી, એટલે આ 3 અને 7 એ પરસ્પર અવિભાજ્ય છે. અને એનો અર્થ એવો થાય મિત્રો કે ગુસાઅ ઓફ 3 7 is equal to 1. એટલે જ્યારે બે સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય, એટલે કે બંને સંખ્યાઓને કોઈ સામાન્ય અવયવ ન હોય, ત્યારે એનો ગુસા કેટલો મળે? 1. બીજું એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો. 13 અને 25. તો મિત્રો 13 અને 25 ના જો અવયવ વિચારીએ તો 13 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 1 ગુણ્યા 13, અને 25 એટલે 5 ની 2 ઘાત, એટલે 13 અને 25 ના કોઈ સામાન્ય અવયવ મળતા નથી. એટલે મિત્રો કહી શકાય કે ગુસાઅ ઓફ 13 25 બરાબર 1 છે.
એટલે 13 અને 25 એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. તો મિત્રો અહીંયા આ બંને મુદ્દાઓ, પહેલો મુદ્દો હતો કે જો કોઈ સંખ્યાનો વર્ગ એ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ એ તે અવિભાજ્ય વડે વિભાજ્ય છે. મિત્રો આ બંને મુદ્દાઓનો ઉપયોગ આપણે અસમય સંખ્યાઓ સાબિત કરવામાં કરીશું. તો મિત્રો ચાલો જોઈએ આવા અસમય સંખ્યાઓ પર આધારિત કેટલાક દાખલાઓ. તો ચાલો મિત્રો અહીંયા એક પ્રશ્ન આપેલો છે, સાબિત કરો કે √7 અસમય છે, એટલે કે વર્ગમૂળમાં 7 એ અસમય છે તેમ સાબિત કરવું છે. મિત્રો આપણે અહીંયા આ વર્ગમૂળમાં 7 ને અસમય સાબિત કરવા માટે અગાઉ જે સમજ આપણે મેળવી છે એનો જ ઉપયોગ કરીએ. અહીંયા આપણે ઉલટી ધારણા કરી લઈએ. ધારો કે વર્ગમૂળમાં 7 એ સમય છે. મિત્રો ભાગ 1 માં આપણે ખ્યાલ મેળવ્યો કે કોઈ પણ સમય સંખ્યા હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપ a/b માં દર્શાવી શકાય, જ્યાં ab belongs to z and b is not equal to 0. અંશ અને છેદ એ પૂર્ણાંક છે પરંતુ છેદ શૂન્ય નથી. આ ઉપરાંત બીજી શરત હતી a અને b એ પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે a અને b માં કોઈ સામાન્ય અવયવ મળતો નથી. હવે અહીંયા આ b ને ડાબી બાજુ લાવીએ તો લખી શકાય √7b is equal to a. માટે a બરાબર √7b લખી શકાય. મિત્રો a નો વર્ગ કરીએ એટલે કે બંને બાજુ વર્ગ લેતા a² is equal to 7b². વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 અને b નો વર્ગ b². તો અહીંયા a² બરાબર 7b² મળે છે. એનો અર્થ એવો થયો મિત્રો કે એટલે કહી શકાય કે a² એ 7 વડે વિભાજ્ય છે. કારણ કે મિત્રો a² ને 7 ના કોઈ ગુણિત સ્વરૂપમાં દર્શાવી શકાયો છે, એટલે a² એ 7 વડે વિભાજ્ય છે. મિત્રો પ્રમેય આગળનું યાદ કરો કે જો કોઈ p અવિભાજ્ય સંખ્યા છે અને p ને a² વડે ભાગી શકાય તો p ને a વડે પણ ભાગી શકાય છે. મિત્રો અહીંયા a² એ 7 વડે વિભાજ્ય છે, માટે a એ 7 વડે વિભાજ્ય થાય. આગળ આપણે જે પ્રમેય જોયું મિત્રો, પ્રમેય નંબર 1.3 જેનો ખ્યાલ હમણાં જ આગળ આપણે મેળવ્યો. તો આ a 7 વડે વિભાજ્ય છે. મિત્રો જો a 7 વડે વિભાજ્ય હોય તો a ને 7 ના કોઈ ગુણિત સ્વરૂપમાં લખી શકાય. a is equal to 7c સ્વરૂપમાં લખી શકાય, કારણ કે a 7 વડે વિભાજ્ય છે. હવે બંને બાજુએ આપણે વર્ગ કરીએ મિત્રો તો a² is equal to 49c² થાય. હવે a² ની કિંમત a² is equal to 7b² એ a² બરાબર 49c² માં આપણે મૂકીએ તો આ a² એની જગ્યાએ કેટલા લખીશું? 7b² is equal to 49c². મિત્રો લખ્યા. હવે આ જે 7
જમણી બાજુએ લાવીએ તો b² બરાબર 7c² થશે. તો અહીંયા માટે b² ઇઝ ઇક્વલ ટુ 7c² મળ્યા. 7 છે જમણી બાજુએ ગયા, 49 ભાગ્યા 7 એટલે 7, માટે b² બરાબર 7c². તો મિત્રો આગળ જે આપણે જોયું એ પ્રમાણે કહી શકાય કે b² એ 7 વડે વિભાજ્ય છે. હવે જો b² એ 7 વડે વિભાજ્ય હોય તો b પણ 7 વડે વિભાજ્ય થાય. મિત્રો આ કયા આધારે આપણે કહ્યું? પ્રમેય નંબર 1.3 ના આધારે કહ્યું મિત્રો. તો b એ પણ 7 વડે વિભાજ્ય થાય. જો મિત્રો અહીંયા a એ 7 વડે વિભાજ્ય થાય, એવી રીતે b પણ 7 વડે વિભાજ્ય થાય. એટલે કે a અને b બંને 7 વડે વિભાજ્ય છે. માટે a અને b ને એક સામાન્ય અવયવ 7 છે. પરંતુ મિત્રો અહીંયા a અને b બંને કેવા લીધા છે? પરસ્પર અવિભાજ્ય છે. પરંતુ a અને b પરસ્પર અવિભાજ્ય છે. માટે a અને b ને એક સામાન્ય અવયવ 7 હોય એ વાત શક્ય નથી. એટલે આપણી ધારણા √7 સમય છે તે અસત્ય છે. માટે કહી શકાય કે √7 એ અસમય છે. મિત્રો જોયું કેટલું સરળતાથી આ સાબિત કરી શકાય છે. ખૂબ સરળ બાબત છે મિત્રો. ફરી સમજી લઈએ. અહીંયા વર્ગમૂળમાં 7 ને અસમય આપણે સાબિત કરવા છે. આપણે એનાથી ઉલટું ધારી લીધું. ધારો કે √7 એ સમય છે, તો √7 ને સમય સંખ્યાની સમજ મુજબ a/b સ્વરૂપમાં લખી શકાય, જ્યાં b belongs to z and b is not equal to 0. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. પરસ્પર અવિભાજ્ય એટલે એમનો ગુસા કેટલો મળે? 1. એટલે એમને કોઈ સામાન્ય અવયવ નથી. આ પરસ્પર અવિભાજ્યનો અર્થ જ આ થાય કે a અને b ને કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી. એટલે હવે અહીંયા આ √7 બરાબર ab છે. b ને √7 ના ગુણાકારમાં લાવે તો √7b ઇઝ ઇક્વલ ટુ a. માટે a બરાબર √7b. હવે બંને બાજુએ આપણે વર્ગ કર્યો છે. a વર્ગ બરાબર 7b નો વર્ગ. એટલે a વર્ગને 7 ના ગુણિત સ્વરૂપમાં દર્શાવી શકાયા છે. એટલે a વર્ગ એ 7 વડે વિભાજ્ય છે. અને પ્રમેય 1.3 આગળ જે આપણે ખ્યાલ મેળવ્યો એ મુજબ જો a નો વર્ગ 7 વડે વિભાજ્ય હોય તો એ પોતે પણ 7 વડે વિભાજ્ય થાય. હવે જો a 7 વડે વિભાજ્ય હોય તો a ને 7 ના કોઈ ગુણિત સ્વરૂપમાં લખી શકાય. a બરાબર 7c. અહીંયા c પણ લઈ શકાય, k પણ લઈ શકાય. મિત્રો કોઈ પણ અજ્ઞાતને તમે લઈ શકો. વર્ગ કરીએ તો a² બરાબર 49c². ફરીથી આ જ ખ્યાલ. અહીંયા a² ની કિંમત અહીંથી મૂકી દઈએ 7b². આ a² બરાબર 49c² માં મૂકીએ તો a² ની જગ્યાએ 7b² બરાબર 49c². આ 7 એ ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો 49 ના છેદમાં જશે. 49 ભાગ્યા 7 એટલે 7. માટે b² બરાબર 7c².
ફરી પાછું પ્રમેય યાદ કરી લઈએ. b સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય બને, કારણ કે b વર્ગને 7 ના ગુણિત સ્વરૂપમાં મિત્રો દર્શાવી શકાયો છે, એટલે b પણ 7 વડે વિભાજ્ય થાય પ્રમેય 1.3 મુજબ. એટલે કે a અને b બંને 7 વડે વિભાજ્ય છે મિત્રો. a એ 7 વડે વિભાજ્ય છે, b પણ 7 વડે વિભાજ્ય, એટલે a અને b બંને 7 વડે વિભાજ્ય, એટલે કે a અને b ને એક સામાન્ય અવયવ 7 છે. પરંતુ a અને b પરસ્પર અવિભાજ્ય છે તેવું આપણે અહીંયા શરૂઆતમાં ધાર્યું છે. એટલે આપણી ધારણા √7 સમમેય છે તે અસત્ય છે, માટે √7 એ અસમમેય છે તેમ સાબિત થાય છે. જોયું મિત્રો, કેટલું ખૂબ સરળ રીતે સાબિત કરી શકાય એવું આ ગાણિતિક પ્રશ્ન છે. આવા જ પ્રશ્નો તમને સ્વાધ્યાયમાં પણ મળે છે. મિત્રો, મારી આ એક વાત યાદ રાખજો કે બોર્ડની અંદર પણ ચાલુ વર્ષની માર્ચ 2020ની પરીક્ષામાં પણ આ પ્રકારનો એક દાખલો પૂછાયેલો અને ભવિષ્યમાં પણ આવા પ્રકારના દાખલાઓ પૂછાવાની સંભાવના જરૂર હોય છે. તો બહુ ધ્યાનથી આ મુદ્દાને સમજજો, દૃઢીકરણ કરજો, એટલે સ્વાધ્યાયના આવા પ્રકારના દાખલાઓ તમને ખૂબ સરળતાથી આવડશે. મિત્રો, હજુ પણ અસમય સંખ્યા આધારિત બીજા કેટલાક આપણે ઉદાહરણો જોઈએ. ચાલો, અહીંયા એક વધારે પ્રશ્ન આપેલો છે. સાબિત કરો કે 3 + 2√5 એ અસમય છે. મિત્રો, આગળ જેવી રીતે આપણે વર્ગમૂળમાં 7 ને અસમય સાબિત કર્યા તેવી જ રીતનો ઉપયોગ કરીશું. આપણે ઉલટી ધારણાથી શરૂઆત કરીએ. ધારો કે 3 + 2√5 એ સમમેય છે. મિત્રો, સમમેયનો ખ્યાલ તમને છે, એટલે 3 + 2√5 ને a/b સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં a અને b પૂર્ણાંક છે અને b ≠ 0, તેમજ a અને b એ પરસ્પર અવિભાજ્ય છે. આ આપણે ધારી લીધું છે મિત્રો. હવે હું અહીંયા આ 3 ને જમણી બાજુ જવા દઉં તો 2√5 is a/b - 3. 3 જમણી બાજુ જાય છે, પ્લસ છે એટલે પેલી બાજુ જશે એટલે માઈનસ થશે. માટે 2√5 જો લસા b લઈ લઈએ મિત્રો, તો અહીંયા આ b છે 3 વડે ગુણાશે એટલે -3b આ મળશે. 2√5 = a - 3b/b. b લસા લીધો છે મિત્રો, તો 3 ને કેટલા વડે ગુણ્યા? b વડે, અને લસા તરીકે કેટલા લીધા છે? b. હવે આ બે ગુણાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં, માટે √5 = a - 3b/2b. બે ગુણાકારમાં ત્યાં ક્યાં ગયા? ભાગાકારમાં. આપણે અહીંયા આ સંખ્યા કેવી ધારી છે? સમમેય. અહીં a અને b આ બંને પૂર્ણાંકો માટે a - 3b/2b એ સમમેય સંખ્યા બને. માટે અહીં કહી શકાય a - 3b/2b સમમેય છે, તો આ √5 પણ કેવી કહી શકાય? √5 સમમેય છે. મિત્રો, √5 તો અસમમેય છે, આપણને ખ્યાલ છે. તો અહીં આ વિરોધાભાસ થાય છે, કારણ કે √5 કેવી છે? અસમમેય છે. માટે આપણી ધારણા શું ધાર્યું હતું મિત્રો?
3 + 2√5 સમય છે તે અસત્ય છે, એટલે માટે 3 + 2√5 એ અસમય છે તેમ સાબિત થાય. જોયું મિત્રો, કેટલું સરળ છે આ સાબિત કરવું. અહીંયા 3 + 2√5 એને અસમય સાબિત કરવા છે. આપણી ધારી લીધા છે એને સમય. કોઈ સંખ્યા સમય હોય એટલે એ પણ b સ્વરૂપમાં દર્શાવી શકાય. અને અહીંયા સાદુરૂપ આપતા √5 = a - 3b/2b મળે છે. પરંતુ a અને b પૂર્ણાંક માટે a - 3b/2b હંમેશા કેવી બને? સમય સંખ્યા. એટલે √5 અહીંયા આ સ્થિતિમાં સમય છે. અહીં આ વિરોધાભાસ થાય છે કારણ કે √5 અસમય છે. એટલે આપણી ધારણા 3 + 2√5 સમય છે તે અસત્ય છે. માટે 3 + 2√5 એ અસમય છે તેમ સાબિત થાય છે. મિત્રો, જોયું કેટલું ખૂબ સરળ છે આ અસમય સંખ્યા સાબિત કરવી તે. મિત્રો, હજુ પણ એક વધારે ઉદાહરણ લઈને આ અસમય સંખ્યાઓની સમજ આપણે પૂર્ણ કરીશું. ચાલો જોઈએ હજુ પણ એક વધારે ઉદાહરણ. મિત્રો, અહીંયા એક બીજી સંખ્યા 3√7 અસમય છે તેમ સાબિત કરવું છે. તો ફરીથી ઉલટી ધારણા કરી લઈએ. ધારો કે 3√7 એ સમય છે, માટે 3√7 = a/b, જ્યાં AB belongs to Z and B is not equal to 0, તેમજ a અને b એ પરસ્પર અવિભાજ્ય છે. મિત્રો, અહીંયા 3√7 એને સમય ધારી છે એટલે a/b સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આ ત્રણને છેદમાં લઈ લઈએ તો √7 = a/3b. અહીં a, b અને 3 આ પૂર્ણાંકો માટે a/3b એ સમય થાય. માટે આ √7 પણ કેવી બને? સમય થાય. મિત્રો, a/3b સમય છે. √7 = a/3b, તો √7 પણ કેવી બને? સમય. આ વિરોધાભાસ ઊભો કરે છે. કારણ કે √7 એ અસમય છે. માટે આપણી ધારણા 3√7 સમય છે તે અસત્ય છે. માટે 3√7 એ અસમય છે તેમ સાબિત થાય. મિત્રો, જોયું ખૂબ સરળ છે આ સાબિતી પણ. તો અસમય સંખ્યાઓ સાબિત કરવાની આ સરળ રીત આપણે સમજ્યા. મિત્રો, અહીંયા બીજા પણ કેટલાક આવા દાખલાઓ તમારા સ્વાધ્યાયમાં પણ છે જ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે અસમય સંખ્યા આધારિત ખ્યાલ મેળવ્યો. તેના કેટલાક પ્રશ્નો પણ તમે સમજ્યા છો. મિત્રો, હવે પછીના ભાગમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ
આ મુદ્દો પણ ખૂબ મહત્વનો અને સરળ છે. તો મિત્રો, આજના આ ભાગ આધારિત કેટલાક પ્રશ્નો સ્વ અધ્યયન માટે તમારી ગણિતની નોટમાં નોંધી લેશો મિત્રો. તો ચાલો. હા મિત્રો, છેલ્લે તમારા માટે એક ખાસ મેસેજ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.